जय श्री राम। नमो नारायण। हर हर महादेव। आ मार्च महीनानी अंदर 5 मोटा ग्रहों गोचर थाय छे। घणी राशिओनी किस्मत पण बदलाशे। आ वर्षनो त्रीजो महीनो एटले के मार्च महीनो खूब ज खास रहेवानो छे। लगभग 2.5 वर्ष बाद परिणाम आपनार अने न्यायाधीश शनिदेव मार्च में पोतानी राशि बदलशे। आ सिवाय शत्रुग्रह शनि અને પિતા સૂર્ય રાશિ પરિવર્તન કરશે। આ બે ગ્રહો સિવાય 3 અન્ય ગ્રહો પણ છે જે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિભ્રમણ કરવાના છે। ગ્રહોનું ગોચર તમામ રાશિઓ પર સારી કે ખરાબ અસર કરી શકે છે। ચાલો જણાવું છું કે માર્ચ મહિનામાં કયા ગ્રહો ક્યારે અને કઈ રાશિમાં પ્રવેશ કરશે। શુક્રનું ગોચર માર્ચમાં પ્રથમ ગોચર 2 માર્ચ રવિવારના રોજ। आ दिवसे शुक्रदेव सुख समृद्धि और संपत्ति भव्यता प्रेम वासना नो माटे जे जवाबदार ग्रह से तेमने तारीख 2 मार्च रविवारे सवारे 5:10 परिभ्रमण मीन राशि में करी लीधेलुं छे अने ते उल्टी दिशा में आगळ वधी रह्या छे। सूर्यदेवનું ગોચર માર્ચમાં બીજું ગ્રહ ગોચર શુક્રવાર તારીખ 14 માર્ચના રોજ થશે। સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે। સાંજે 6:58 સૂર્યદેવ મીન રાશિમાં ગોચર કરશે। આ સાથે શુક્ર અને સૂર્યનો સંયોગ પણ થશે। મીન રાશિમાં આ બંને ગ્રહોની હાજરીના કારણે શુક્ર સૂર્ય યોગ બની રહેલો છે। बुधनु गोचर सूर्य पछी बीजा दिवसे बुधनु संक्रमण थशे। 15 मार्च 2025 शनिवार रोज बुधदेव बपोरे 12:15 मीन राशि में वक्री थशे। आ महीने 17 मार्च 2025 रोज बुधदेव मीन राशि में अस्तपण थशे। शनिदेवનું ગોચર સૌથી મોટું ગોચર શનિદેવનું થવાનું છે। લગભગ 2.5 વર્ષ બાદ શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે। 29 માર્ચ શનિવારના રોજ રાત્રે 11:01 શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે। આ સાથે 12 રાશિઓ અલગ અલગ રીતે પ્રભાવિત થઈ શકે છે। 7.5 અને ઢૈયાની અસર કેટલીક રાશિઓ પર પણ ઓછી થશે અને કેટલીક રાશિઓથી તે સમાપ્ત પણ થઈ શકે છે। ગ્રહોમાં ચંદ્ર સૌથી ઝડપે રાશિચક્ર અને નક્ષત્રોને બદલવા માટે જાણીતા છે। આ ગ્રહો પણ માર્ચ મહિનામાં રાશિ બદલી નાખશે, જ્યારે એક દિવસ પછી સમયાંતરે નક્ષત્ર પણ બદલશે। जय श्री राम। नमो नारायण। हर हर महादेव।